આજનો વિષય સૃષ્ટિનું સર્જન. અધ્યાત્મ શિક્ષણ જ્યારે આપણે લઈએ ને ત્યારે એમાં મુખ્ય 3 વિષયો આવે. કયા કયા આવે ખબર છે? અધ્યાત્મના શિક્ષણમાં 3 જ વિષયો અગત્યના છે. યસ, જીવ, જગત અને ઈશ્વર. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરી? જગતથી. બરાબર છે? જગત એટલે શું? જગત એટલે સૃષ્ટિ. જગતને આપણે શું કહીશું? સૃષ્ટિ. તો આજે આપણે અધ્યાત્મનો પહેલો શબ્દ જગત, જીવ, જગત અને જગદીશ. તો જગત વિશે આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું. હવે આ જ્યારે સૃષ્ટિને સમજીએ છીએ ને ત્યારે એની સાથે સંકળાયેલા બધા બહુ વિષયો છે. એમાંનો પહેલો વિષય એટલે ગયા રવિવારે તમે ભણી ગયા. કયો ભણ્યા? આવિર્ભાવનો સિદ્ધાંત. આવિર્ભાવના સિદ્ધાંતથી સૃષ્ટિનું સર્જન જે છે આપણે સમજવાનું છે. એટલે ગઈ વખતે આપણે રવિવારે સમજ્યા. હવે કોઈ પણ સર્જન હોય, કોઈ પણ સર્જન એટલે કોઈ પણ સર્જન એટલે શું કહેવાય? સર્જનને શું કહીશું આપણે? હા, વ્યક્ત થવું, ક્રિએશન. તો કોઈ પણ સર્જન હોય, આ સર્જન છે. તો સર્જન જોઈએ આપણે એટલે આપણને તરત શું પ્રશ્ન થાય? આ કોણે બનાવ્યું છે? એ પ્રશ્ન થાય ને. બહુ સરસ વાનગી બની હોય તો આપણે પૂછીએ ઘરમાં, કોણે બનાવી? પૂછીએ ને, કોણે કર્યું આ? તો આ આટલું સરસ બિલ્ડિંગ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એવું થાય કે આ કોણે બનાવ્યું? તો આપણને તરત એવું થાય કે કોઈ આર્કિટેક્ટે બનાવ્યું. કેવી રીતે બનાવ્યું? આટલું મકાન કેવી રીતે બન્યું હશે? મટીરિયલ જોઈએ, જે જોઈએ એ બધું મટીરિયલ જોઈએ, એ બહુ આપણે બધાને ખબર છે. પણ ત્રીજી વાત કે એમાં એટલી બધી સુખ સમૃદ્ધિ, સુખ ને સુવિધા આપણને મળે એના માટે બધી જ વ્યવસ્થા છે. આપણે ઘર ગરમ રહે એના માટે હીટર મૂકેલું છે. હવે ગરમી આવશે એટલે એસી પણ મૂકેલા છે. સરસ મજાના બાથરૂમમાં પેલા જાકોજીના શાવર પણ મૂકેલા છે. આખું ઘર એટલું સરસ ઇક્વિપ છે કે એકાએક વસ્તુ સરસ છે. એ વસ્તુઓ મૂકવા પાછળનો હેતુ શું છે? સગવડ. સગવડ એટલે ઘરમાં રહેવાવાળા જે છે એ લોકોને બધી સુખ સુવિધાઓ મળી રહે અને સારી રીતે ઘરમાં રહે આનંદપૂર્વક. હવે એ ઘરમાં આટલી બધી સુવિધાઓ મૂકેલી છે એ કેટલાકને ખબર છે ને કેટલાકને નથી ખબર. જેમ કે આપણે મોબાઈલ છે, બરાબર છે? મોબાઈલમાં કેટલા બધા ફીચર્સ હોય છે ને. પણ મોબાઈલના અમુક જ અમારા લોકો જેવા અમે વોટ્સએપમાંથી ખાલી મેસેજ આપવા પૂરતું જ અમે કામ કરીએ, બાકી બધું અમને આવડે નહીં. હવે એનો લાભ અમને મળે પૂરો? મોબાઈલ વાપરવાનો જે આનંદ અથવા તો લાભ આપણે લઈ શકીએ નહીં. એવી જ રીતે આ જે ઘર છે એ ઘરમાં રહેવાવાળા જે છે બધા સંયુક્ત કુટુંબમાં છે રહેવાવાળા, એટલે 2-4 જણને નથી ખબર એની, તો એનો આનંદ એ લઈ શકે નહીં. ગમે એટલું ઠંડી પડતી હોય તો પણ એ હીટર ચાલુ ના કરી શકે, કારણ કે એમને એની ખબર નથી. બરાબર છે? એવી જ રીતે સેમ વે, એવી જ રીતે આ શું છે? આખી સમગ્ર સૃષ્ટિ છે. બરાબર? આ સમગ્ર સૃષ્ટિમાં આપણને એવો પ્રશ્ન કોઈ દિવસ થયો કે આટલી સરસ સૃષ્ટિ આપણે જોઈ? ગયા વખતે બહુ સરસ વાત કરી પ્રદીપભાઈએ. આખી સૃષ્ટિ કોણે બનાવી? કેટલા બધા પહાડો, જંગલો, નદીઓ, મકાનો, વૃક્ષો, બાગ, બગીચાઓ, આ બધું કોણે બનાવ્યું છે? આપણને એ પ્રશ્ન થયો? નથી થતું પ્રશ્ન. પણ જ્યારે અત્યારે અહીં પ્રવેશ કર્યો છે અધ્યાત્મ શિક્ષણ લેવાનો, ત્યારે આપણને ચોક્કસ પ્રશ્ન થાય કે આટલું સરસ વિશ્વ, સમય પ્રમાણે દિવસનું ઉગવું, આથમવું. હવે વસંત ઋતુ આવી, કેવો સરસ કેસુડો, જ્યારે આપણે ગાડીમાંથી જતા હોઈએ ત્યારે કેવો સરસ કેસુડો લહેરાય છે. આવું બધું, આ ઠંડી જવાની, ગરમી આવવાની છે, એની પાછળ કોઈક સ્વિચ મૂકેલી. તો આ સૃષ્ટિનું
આવું સર્જન, આવું એકદમ પ્લાનિંગ. આપણે પણ ભૂલ કરીએ પણ અહીં ભૂલ થતી નથી. તો આ સૃષ્ટિનો સર્જનહાર કોણ? એ આપણો એક પ્રશ્ન છે. બીજું, આ જો સૃષ્ટિનો સર્જનહાર તો આપણે નક્કી કરીએ કોણ છે, બરાબર. પછી સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું? આપણે આપણું ગઈ વખતે સમજાવ્યું છે કે કોઈ પણ રચના કરવી હોય તો શું શું જોઈએ? પ્રદીપભાઈએ સમજાવ્યું હતું. એક ઘોડો બનાવવો છે, સાધનો જોઈએ, પછી મટીરિયલ જોઈએ, પછી બનાવનાર જોઈએ, અને બીજું એનું જ્ઞાન જોઈએ. તો જ કોઈ પણ સર્જન થઈ શકે. અને આ સૃષ્ટિનું સર્જન શા માટે કરવામાં આવ્યું એનો હેતુ ખબર હોવી જોઈએ. તો આ 3 વાતો આજે આપણે સમજવાના છીએ, બરાબર. આ વાત આપણને ખબર છે કે સૌ પ્રથમ પરમાત્મા એકલા હતા અને એમને ઈક્ષણ થયું. ઈક્ષણ થયું એટલે ઈક્ષણનો અર્થ શું કરીશું? ઈચ્છા થઈ, પ્રબળ ઈચ્છા. એટલી બધી એમને ઈચ્છા થઈ કે એમણે આ સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી. કેમ ઈચ્છા કરી? તો લોકવત્તુ લીલા કૈવલ્યમ. શેના માટે? અહીં આગળ લીલા કરવી હતી પરમાત્માને, દરેકની જોડે આનંદની વહેંચણી કરવી હતી, એટલે આ સૃષ્ટિનું સર્જન કર્યું. બરાબર ખ્યાલ આવી ગયો? આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? પરમાત્માએ કર્યું. આ રીતે એકોહમ બહુશ્યામ પ્રજાયૈ. જો એક વાત હું તમને બધાને એક વાત કરીશ કે જ્યારે આ ટર્મિનોલોજીના વિષયો ચાલે છે ને, દરેકે દરેક બહુ જ ધ્યાન રાખીને આ વિષયોને જો સમજીશું ને તો ઉપનિષદો સમજવા બહુ સહેલા પડશે. આજે જ પ્રશ્ન ઉપનિષદ થયું એમાં ટર્મિનોલોજીના વિષયમાં અમે પ્રાણ વિષય બધાને સમજાવીએ છીએ. જે પ્રાણ વિષયની પૂરેપૂરી સમજણ પ્રાપ્ત થઈ ગઈ હોય તો પ્રશ્ન ઉપનિષદ એકદમ આરામથી સમજી શકાય. એવી જ રીતે આ સૃષ્ટિનું સર્જન જો આપણે સારી રીતે સમજી લઈશું તો ઐતરેય ઉપનિષદ સમજવામાં આપણને સારું પડશે. એટલે એકાએક વાતને આપણે ખૂબ શાંતિથી અને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરીશું. તો પરમાત્માએ એવું વિચાર્યું કે એકોહમ બહુશ્યામ પ્રજાયૈ. હું એકમાંથી અનેક થાઉં, બરાબર. હવે આપણને એમ થાય તો આ પરમાત્મા કેવા હશે? ઘર બનાવનાર તો આર્કિટેક્ટને તો આપણે મળી લઈએ, એનું બધું જાણી લઈએ, પણ આ પરમાત્મા કેવા છે? હવે પરમાત્માને કેવી રીતે મળવાનું? મળી શકાય ના. પરમાત્માનો તે અનુભૂતિ થાય. તો કે છે કે આ પરમાત્મા કેવા છે? તો નાશ રહિત શ્રેષ્ઠ તત્વ. પરમાત્મા કેવા છે? નાશ રહિત શ્રેષ્ઠ. નાશ રહિત એટલે શું? જેનો ક્યારેય નાશ નથી થતો, બરાબર. અજન્મા, આદિ અજન્મા છે. એકમાત્ર, એમની સરખામણીમાં કોઈ આવી શકે નહીં, એમની તુલના કોઈની સાથે કરી શકાય નહીં. એવા એ કેવા છે? અતુલનીય, એકમેવ ન દ્વિતીય. એ એકલા જ એવા છે, એના જેવું બીજું કોઈ છે નહીં. બીજું શું છે? એ ત્રિકાલાતીત છે. ત્રિકાલાતીત એટલે કાળથી રહે, એટલે કાળથી પણ પર છે. ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાન કાળ જેને અસર કરી શકતા નથી, એનાથી જે પર છે એવા પરમાત્મા. આ પરમાત્માના વિશેષણો તો આટલા જ લખ્યા છે, પણ કેટલા બધા છે. આનાથી વિશેષ કદાચ તમે લોકો પણ જાણતા હશો, બરાબર ને. આવું પરમ તત્વ ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય વસ્તુ એ કરે છે. એટલે બીજું શું છે? સચ્ચિત અને આનંદરૂપ પરમાત્મા, જેને આપણે શું કહીએ છીએ? સચ્ચિદાનંદ આપણે કહીએ છીએ. આ પરમાત્માનું સ્વરૂપ આપણે સમજ્યા. પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? પરમાત્માએ. પરમાત્મા કેવા છે? સચ્ચિત આનંદરૂપ પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. હવે મુખ્ય વાત એવી છે કે એનું પ્રયોજન શું છે? પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું તો એનું પ્રયોજન શું છે? તો પ્રયોજન એ જ છે કે પરમાત્માએ આનંદમાંથી, આપણે આગળ જોઈ ગયા, સચ્ચિદાનંદ. પરમાત્મા કેવા છે? સચ્ચિદાનંદ. તો સચ્ચિદાનંદ પરમાત્માએ આનંદમાંથી
આનંદ વડે અને આનંદને માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું. આ વાક્ય આપણે ગોખી રાખવું પડશે. બોલો, સૃષ્ટિનું સર્જન આનંદ માટે, આનંદમાંથી, આનંદ વડે અને આનંદ માટે કરવામાં આવ્યું છે. હવે આપણે સૃષ્ટિનું સર્જન આનંદમાંથી કેવી રીતે થયું, આનંદ વડે કેવી રીતે થયું અને આનંદ માટે કેવી રીતે થયું, એ હવે આપણે વન બાય વન સમજીશું. હવે સૃષ્ટિનું સર્જન આપણે એવું કહીએ છીએ કે આનંદમાંથી થયું, તો કેવી રીતે આનંદમાંથી થયું એ આપણે પ્રૂવ કરવું પડે. બરાબર? તો હવે જોઈએ. પરબ્રહ્મ પરમાત્મા કેવા છે? પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે, કે જેનું બંધારણ છે. શું છે? આખા શરીરનું બંધારણ. એટલે આપણું તો શરીર જેમ છે, એમને કંઈ શરીર નથી, પણ એ પોતે કેવા છે? આનંદ સ્વરૂપ છે. અને ગઈ વખત આપણે સમજી ગયા, આવિર્ભૂત થયા. પરમાત્મા શું થયું? આવિર્ભૂત થવું એટલે પ્રગટ થવું. બીજો શબ્દ વ્યક્ત થવું, ઉત્પન્ન થવું, જન્મ થવું અને મેનિફેસ્ટેશન, ઇંગ્લિશમાં જો સમજવું હોય તો પરમાત્મા પોતે આનંદમાંથી આવિર્ભૂત થઈ અને આ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે આપણે એવું કહીએ કે શેમાંથી ઉત્પન્ન થાય? આ સૃષ્ટિ શેમાંથી ઉત્પન્ન થઈ? આનંદમાંથી. એટલે પહેલો જે પ્રશ્ન છે એનો આપણને જવાબ મળ્યો કે ના મળ્યો? સૃષ્ટિ શેમાંથી આવિર્ભૂત થઈ? તો સૃષ્ટિ આનંદમાંથી આવિર્ભૂત થઈ. હવે આપણે સમજીએ કે એક મીઠું અથવા તો સાકરની એક સરસ મજાની ઢીંગલી હોય. હવે એને તમે એક બાજુથી એને બટકું મારો તો એ ગળી લાગે કે ખારી લાગે? ગળી લાગે. કારણ કે આખી જે ડોલ છે, આખી ઢીંગલી છે, સાકરની છે. એટલે જે બાજુથી આપણે બટકું મારીશું એ બાજુથી આપણને ગળી લાગશે. એવી જ રીતે આ પરમ તત્વ, આ પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એટલે જે બાજુથી એ કંઈ પણ કરશે એ બધું આનંદરૂપ હોય. એટલે આખી આ સૃષ્ટિ આનંદમાંથી બનેલી છે. બરાબર? ગઈ વખતે આપણે સમજ્યા. આ મને કહે છે કોઈ, ગઈ વખતે આ કેવી રીતે સમજ્યા હતા આપણે? આવિર્ભાવના સિદ્ધાંતમાં. હા, ઘઉંનો છોડ તો પછી આવે છે, પણ આ જે બીજ છે એ કેવું છે? હવે આવિર્ભૂત કેવી રીતે થાય એની પ્રક્રિયા છે આ. પરમાત્મા આપણે તો બતાવી ના શકીએ, પણ આ ઉદાહરણ દ્વારા પરમાત્મા કેવી રીતે આવિર્ભૂત થાય એ આપણે બતાવવાનું છે. તો એક બીજ નાખ્યું. શેનું બીજ નાખ્યું છે? આંબાનું નાખો, વડનું નાખો, તો એ બીજ અંકુરિત થઈને શું બન્યું? વૃક્ષ બન્યું. તો બીજ કેવું હતું? સૂક્ષ્મ છે. અને એ સૂક્ષ્મ બીજ ક્યાં હતું? જમીનમાં એને દાટવામાં આવ્યું અને પછી એ સ્થૂળ રૂપે જમીનની બહાર આવ્યું. એટલે શું થયું? જે સૂક્ષ્મ છે, જે બીજ રૂપે જે સૂક્ષ્મ છે એ સ્થૂળ રૂપે, આંબાના રૂપે, વડના રૂપે એ બહાર આવ્યું. બરાબર છે? એટલે સૂક્ષ્મનું સ્થૂળમાં શું થયું કહેવાય? રૂપાંતર. પરમાત્મા કેવા છે? સૂક્ષ્મ છે. અને આ વિશ્વ કેવું છે? સ્થૂળ છે, આપણને દેખાય છે. એટલે સૂક્ષ્મ બ્રહ્મનું સ્થૂળમાં રૂપાંતર. ખ્યાલ આવે છે? બીજું, આ શું હતું? ઘઉંના દાણા બતાવ્યા હતા પ્રદીપભાઈએ. એક દાંડલા પર કેટલા બધા હતા? આપણે જમીનમાં તો આટલી મુઠ્ઠી ભરીને નાખ્યા, બરાબર, પણ ઉગ્યા કેટલા બધા? એવા ઘઉં હોય, ચોખા હોય, બાજરી હોય, દાળ, જે નાખો એ તમે. આ ઉદાહરણ પરથી આપણે એ સમજવાનું છે કે આ પરમ તત્વ એક જ છે. પરમ તત્વ એક જ છે, પણ અનેક રૂપમાં. એકલા ઘઉં નથી થતા, બધું બહુ થાય છે આ સૃષ્ટિ પર. આપણે ઉદાહરણ રૂપ જોવાનું છે. બરાબર ને? તો એકમાંથી અનેકનું પ્રગટીકરણ થયું. તો પરમાત્માએ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં પ્રગટીકરણ કર્યું અને એકમાંથી અનેકનું પ્રગટીકરણ કર્યું. શેનાથી કર્યું? આવિર્ભાવથી.
હવે આપણે આવિર્ભાવને સમજીએ ડિટેલમાં. તો આ સૃષ્ટિને આપણે ધ્યાનમાં રાખીને આજે ભણવાનું છે. પરબ્રહ્મ પરમાત્માનો આવિર્ભાવ આખા વિશ્વમાં આ 3 રીતે થયો છે. જો સ્થૂળ પંચમહાભૂત, સૂક્ષ્મ પંચમહાભૂત અને આત્મતત્વ. આખી સૃષ્ટિમાં આ 3 સિવાય કશું છે નહીં. વિચારો, જો આ 3 સિવાય કશું છે? છે આ 3 સિવાય? પંચમહાભૂત એટલે શું? હા, અને સૂક્ષ્મ પંચમહાભૂત એટલે જે સૂક્ષ્મ છે, આપણે જોઈ શકતા નથી. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને આત્મતત્વ. મકાનમાં તો રેતી, કપચી ને સિમેન્ટ ને કાચ ને લોખંડ ને બધું કેટલું જોઈએ. પરમાત્માને તો આ 3 જ વસ્તુ. સૂક્ષ્મ પંચમહાભૂત, સ્થૂળ પંચમહાભૂત અને આત્મતત્વ. આ 3ના પરમ્યુટેશન કોમ્બિનેશનથી આખું વિશ્વ. નવાઈ લાગે છે ને? આ 3 જ વસ્તુઓનો પ્રયોગ એ કરીને વાપરીને મને સમગ્ર સૃષ્ટિનો આવિર્ભાવ કર્યો. શેમાંથી થયું? પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન આનંદમાંથી કર્યું. હવે કેવી રીતે કર્યું છે? તો આપણે આનંદ વડે કર્યું છે. એ વાત આપણે આગળ શરૂઆતમાં કરી દીધી છે, એટલે એ પણ આપણે પ્રૂવ કરવી પડશે આનંદ વડે. તો જે આગળનો પેલો મેઇન ચાર્ટ હતો એને આપણે એ બનાવ્યો કે સૌ પ્રથમ પરમાત્મા એકલા હતા. એમાંથી શું આવિર્ભૂત થયું? મહત્તત્વ, જેને હિરણ્ય ગર્ભ પણ કહીએ છીએ આપણે. અને એમાંથી પંચમહાભૂત, જે સ્થૂળ અને સૂક્ષ્મ બંને પંચમહાભૂત આવિર્ભૂત થયા. અને એને આપણે શું કહીશું? જળ જગત. જે જળ જગત આપણને દેખાઈ રહ્યું છે. જળ જગતમાં આપણને શું શું દેખાય છે? જળ જગત. આ પંચમહાભૂત. પંચમહાભૂત એટલે શું? આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આ તો બધાને આવડતા જ હશે, બરાબર? આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આ આકાશથી આપણે શું આપણને ફાયદો થાય છે? આકાશ તત્વને કારણે આકાશને અવકાશ જ કહેવાય છે, પણ આપણે જનરલી આકાશ એટલે આ ભૂરું આકાશ એ વાત નથી, પણ અવકાશ, સ્પેસ જેને કહે છે, કે જેને કારણે આપણે આ કોમ્યુનિકેશનના સાધનો સારી રીતે વાપરી શકીએ છીએ. આ શબ્દ જે હું બોલું છું એ તમારા સુધી જે આવે છે એ કોને લીધે આવે છે? આકાશ તત્વને કારણે. પછી વાયુ. આની જોડે તમે કોરિલેટ કરો એના સાધનોને. વિચારો કે આ આકાશ તત્વને લીધે કેટલું બધું આ સૃષ્ટિ પર આવ્યું. પછી વાયુ, તેજ, સોલાર સિસ્ટમને યાદ કરો. જળ, પૃથ્વીનો 3/4 ભાગ જળનો છે, બરાબર? અને પૃથ્વી, જેની ઉપર આપણે આધાર રહીને આપણું જીવન ચલાવી રહ્યા છે. આ 5 તત્વોથી આ સમગ્ર જળ સૃષ્ટિ બની. જુઓ, અનેક સૂર્ય, સોલાર ફેમિલી, ચંદ્ર, રાત્રે ટમટમતા તારલા મસ્ત, આપણી પૃથ્વી, ખંડ, આ બધું કુદરતી સૌંદર્ય, આ ખળખળ વહેતા ઝરણા, નદી, પાણીના જે સોર્સિસ છે, કુવા, નદી, તળાવ, સરોવર, દરિયો, આ બધું પાણી આ પરમાત્માએ આવિર્ભૂત કર્યું. પાણી જ કર્યું, જોડે જોડે રણ પ્રદેશ પણ એટલો જ. આટલા બધા પથ્થર, અફાટ મહાસાગર. આપણને પ્રશ્ન તરત થાય કે આટલા બધા પથ્થરો, આટલું બધું પાણી, આ બધું પરમાત્માએ ક્યાં બધું રાખ્યું હશે? પંચમહાભૂતથી બનેલી સૃષ્ટિની ખબર પડી ગઈ? પડી કે ના પડી? હા. હવે શું થયું કે સૂક્ષ્મ અંતઃકરણ એ પંચમહાભૂતમાંથી બનેલું છે, જેને આપણે આપણું અંતઃકરણ કહીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, બરાબર? એ શેમાંથી બન્યું?
પંચમહાભૂત. પણ પંચમહાભૂતનો કયો ભાગ કહેવાય એને? સૂક્ષ્મ ભાગ. કેવો ભાગ કહીશું આપણે? એટલે પંચમહાભૂતનો સૂક્ષ્મ ભાગ અને આપણી અંદર રહેલું ચૈતન્ય. ચૈતન્ય એટલે શું? આપણી રહેલું અંદર રહેલું આત્મતત્વ. આપણી અંદર રહેલું જે આત્મતત્વ છે અને અંતઃકરણ, એ લઈને શું બન્યું? આપણું અંતઃકરણ. અને એનાથી આખી આ જીવ સૃષ્ટિ બની. જે આ વિશ્વમાં આપણને નદી, પર્વતો, રણ પ્રદેશ, એ જે બધું દેખાઈ રહેલું છે એ જળ સૃષ્ટિ છે. અને જે પ્રવૃત્ત ચૈતન્ય, અંતઃકરણ અને સ્થૂળ શરીર દ્વારા જે બન્યું એ કેવું છે? એ જીવ સૃષ્ટિ છે. અને એ ચેતન સૃષ્ટિ કહેવાય. શું આપણે જળ ચેતન બોલીએ છીએ ને? તો જળ અને ચેતન. તો જળ અને ચેતનથી આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું. સ્થૂળ શરીરમાં શું આવે ખબર છે? હવે બહુ જ આપણે ધ્યાન રાખવાનું. સ્થૂળ શરીરમાં શું આવશે? સ્થૂળ શરીર એટલે શું? પહેલા તો આપણે ઘણી વખત એવું કહીએ કે પંચમહાભૂતમાં એમનું શરીર વિલીન થઈ ગયું. તો શું, ક્યાં વિલીન થયું? પંચમહાભૂતમાં એટલે આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે એવું કોઈ કહે તો આપણે કેવી રીતે કહીશું પંચમહાભૂતથી બનેલું છે એમ? આપણે એવું કહીએ છીએ ને? હા, તો આપણા શરીરમાં પંચમહાભૂત ક્યાં છે? કોઈ એવું પૂછશે તો? કારણ કે હવે આધ્યાત્મિક વર્ગમાં આપણે આવ્યા છીએ. તો આપણું શરીર પંચમહાભૂતનું છે એવું કેવી રીતે કહીશું? કોઈને છે આઈડિયા? હા, પછી અગ્નિ છે, રાઈટ. પછી જોઈ શકીએ છીએ, હા, એટલે તેજ છે. પછી સાંભળી શકીએ છીએ, હા. પછી અવકાશ ક્યાં છે? આપણા શરીરમાં અવકાશ ક્યાં છે? આપણા જે અંદરના જે હાડકા અને અંદર પોલાણ, આપણું કંઈ ઠસોઠસ આપણા શરીરની રચના નથી. આપણા શરીરની રચના જો જોઈએ ને તો અંદર વચ્ચે ગેપ છે. આપણા હાડકામાં, આપણા સ્રોતસ જે છે એ બધામાં શું છે? ગેપ છે, હવા છે, શૂન્યાવકાશ છે, એ આકાશ તત્વ છે. તો આપણું શરીર આ પંચમહાભૂત એટલે અવકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. પૃથ્વી એટલે આખું આ શરીર કે જેના લીધે આકાર મળ્યો છે આપણને. પૃથ્વી તત્વ એટલે શું? કે જેનાથી આપણો આકાર મળ્યો આપણને, એ પૃથ્વી તત્વ. તો પંચમહાભૂતથી બનેલું શરીર એટલે શું? એ ખ્યાલ આવી ગયો. પછી સૂક્ષ્મ એટલે શું? અહંકાર. અને આપણો અંદર રહેલો આત્મા. એટલે આપણે જ્યારે આપણા શરીરનું વર્ણન કરીએ ત્યારે આપણી અંદર આપણે ત્રણનો ખ્યાલ રહે આપણને. આપણા સ્થૂળ શરીરનો, આપણા સૂક્ષ્મ શરીરનો અને આપણા આત્મતત્વનો ખ્યાલ આવ્યો. એટલે આપણે એકલા નહીં, આખી જીવ સૃષ્ટિમાં, આખી જીવ સૃષ્ટિ આ બધાને પોતાનું સ્થૂળ શરીર છે, અંતઃકરણ છે અને પ્રવૃત્ત ચૈતન્ય નથી. પ્રવૃત્ત ચૈતન્ય કોની અંદર છે? આ બધાની અંદર. પરમાત્માએ આપણને આટલું આપી દીધું, બરાબર છે? આટલા બધી અન્ય યોનિઓમાં આપણે શ્રેષ્ઠ યોનિ, મનુષ્ય એટલે કોણ? શ્રેષ્ઠ યોનિ. એને શું મળ્યું? અને બીજું ભગવાને આપણને કેટલું બધું સરસ આપ્યું છે, અદ્ભુત. ખબર છે? આપણા શરીરની રચનામાં અદ્ભુતતા ક્યાં છે? મને કહો, જો કોઈને ખબર છે? હે? પાણીનું શું છે? મોટેથી બોલો. વાણી મળી, રાઈટ. હા, આપણે જો આખો દિવસ મોબાઈલ ચલાવીએ તો રાત્રે શું થાય? એટલે એને ચાર્જિંગ કરવું પડે કે ના કરવું પડે? પણ આપણે ચાર્જ કરવું પડે છે આપણા શરીરને. જન્મ્યા ત્યારથી મરી જઈશું મૃત્યુના છેલ્લા ક્ષણ સુધી આપણા શરીરને ક્યાંય ચાર્જ કરવું પડે છે? તો આ પરમાત્માની અદ્ભુત રચના નથી તો શું છે? કોઈ પણ જાતની બેટરી વગર હૃદયનો પંપ ચાલે છે આપણા શરીરની. આપણને ઘણા વખત ઘણા લોકો એવું કહે ને,
હારું પરમાત્માએ કેવું કર્યું, મને કશું જ ના આલ્યું, અલા આટલું બધું આપ્યું છે આપણને. એક એક અંગની જો આપણે વિચારણા કરીએ તો કેટલું અદ્ભુત શરીર આપણને પ્રાપ્ત થયું છે. અદ્ભુતતાની વાત કરીએ તો આપણે આકાશ તરફ જોઈએ છે તો સૂર્ય જોઈ શકીએ છીએ, ચંદ્ર જોઈ શકીએ, તારા કેટલી દૂર છે. નાક એક જ આપ્યું છે ને, અલગ અલગ સ્મેલ બાકી છે. જીભ એક જ આપી છે ને, અલગ અલગ ટેસ્ટ. કોઈ પણ આધાર વગર આપણે ઊભા રહી શકીએ છીએ. એક વેલો હોય ને તો વેલાને પણ એક લાકડીનો ટેકો જોઈએ, પણ પરમાત્માએ આપણને કેટલા, આપણે સરસ રીતે કોઈ પણ જાતના આધાર વગર આપણે ઊભા રહી શકીએ છીએ, હલનચલન કરી શકીએ છીએ. આ પરમાત્માની અદ્ભુત રચના છે, એની આપણને વારંવાર આપણને એની યાદ આવવી જોઈએ. અને આ રીતે આ સમગ્ર સૃષ્ટિ આટલા બધા માનવ સમુદાયથી ભરાઈ ગઈ. તો આ પરમાત્માએ સાધન શું વાપર્યું? પેલામાં બધું સાધન આપણે બોલી ગયા, અહીં આગળ પરમાત્માએ આ સૃષ્ટિના સર્જનમાં સાધન શું વાપર્યું? આનંદ. કારણ કે પોતે આનંદ રૂપ છે અને આનંદમાંથી જ આખી સમગ્ર સૃષ્ટિ આપણે જોઈ લીધું. પરમ તત્વ પરબ્રહ્મ, પછી મહત્તત્વ, પછી પંચમહાભૂત, સ્થૂળ અને સૂક્ષ્મ અને આત્મ તત્વ. આ ત્રણ વડે જ આ સમગ્ર સૃષ્ટિનું આવિર્ભાવ થયો. એટલે શેના વડે કર્યો? આનંદ તત્વએ. આ વિશ્વ આનંદમાંથી, આનંદ વડે. અને હવે શા માટે? તો આનંદ માટે. જેમ ઘરમાં જેને ખબર નથી એ વસ્તુનો ઉપયોગ કરી શકતો નથી, એવી જ રીતે આ સૃષ્ટિમાં પરમાત્માએ કેટલું બધું આપ્યું છે, આપણને ખબર નથી. આપણા શરીરની ખબર નથી, આજે પડી થોડી ઘણી, બરાબર ને, કે પરમાત્માએ કેટલું બધું આપ્યું છે. એ રીતે વિશ્વમાં પણ કેટલું બધું આપ્યું છે આપણા માટે, આપણે આનંદમાં રહીએ એ માટે. તો મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત શું? હવા, પાણી અને ખોરાક, બરાબર. તો હવા, પાણી અને ખોરાક દરેક જીવને સરસ રીતે મળી રહે, શુદ્ધ મળી રહે, એ માટે પરમાત્માની વ્યવસ્થા. આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ? ઓક્સિજન લઈએ. બહાર કયો કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિ કયો લે? અને ઓક્સિજન બહાર કાઢે. આ કેવું સાયકલ ગોઠવ્યું પરમાત્માએ? આપણે વિજ્ઞાનમાં ભણી ગયા આ સાયકલોને, પણ પરમાત્માની રચના સાથે કોરિલેટ ના કર્યું. પરમાત્માએ કેટલો બધો વિચાર, એમને બર્નિંગ ડિઝાયર થઈ એની પાછળનો જુઓ. આ પૃથ્વીનો દરેક જીવ આનંદમાં રહે, એને આ હવાની તકલીફ ના પડે. પણ આપણે કેવા છીએ? પર્યાવરણ વિરોધી બનીને બેસી ગયા, ઝાડ કાપવા માંડ્યા. અને એટલે બધા કહે છે ખરા, ભાઈ એક વૃક્ષ વાવો, પણ વૃક્ષ વાવવા પાછળનો હેતુ શું છે એ જો આપણને સમજાઈ જાય તો આપણે પર્યાવરણને સાચવવા માટે ચોક્કસ તૈયાર રહીએ. તો પરમાત્માએ કેટલી સરસ આ વ્યવસ્થા કરી છે. હવા પછી શું જોઈએ આપણને? પાણી. હવે પાણીનું ચક્ર તો બધાને ખબર જ છે, ખબર છે ને? શું થાય છે કહો પાણીના ચક્રમાં? હા, હવે એ જ પાણી આપણને મળે છે. હવે બીજી વાત કહું તમને, કે જે વરસાદનું પાણી છે એ તો જો ડાયરેક્ટ આપણે લઈ લઈએ તો એ ચોખ્ખું હોય, પણ જમીન પર પડી જાય છે એનું શું? જમીન પર જે પડે છે પાણી એ તો ચોખ્ખું હોતું નથી, એમાં તો કેટલો બધો કચરો હોય છે કે નથી હોતું? તો એ આપણે પી શકાય? તો પરમાત્માએ આ જમીન જે એક્વિફર છે આપણું, એ પણ કેટલું સુંદર બનાવ્યું છે. રેતીન, કાંકરા, નાન તેન, એટલે એ જે ગંદુ પાણી છે એ પણ જમીનમાં જતું રહે અને થોડાક ટાઈમ પછી પાછું આપણને પાણી ચોખ્ખું મળે. પાણીની વ્યવસ્થા કરી પરમાત્માએ. અને પાણી ના હોય તો આપણે જીવી જ ના શકીએ. પાણી એ જીવન છે કહીએ છીએ.
તો આપણે આનંદમાં રહીએ એ માટે પાણીની વ્યવસ્થા પણ કરી, અન્નની વ્યવસ્થા. આપણે શું ખાઈએ છીએ દિવસ દરમિયાન? દાળ ભાત શાક રોટલી, બરાબર? જે ખાઈએ છીએ, લોટ દળાવીને પૂરી રોટલી ભાખરી જે ખાઈએ એ. અને પછી શું થાય છે? જે ખાઈએ છીએ એનું જે પચેલો ખોરાક હોય, જે પચેલું જે હોય એ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ 7માં વહેંચાઈ જાય. આપણે જે સારો ખોરાક ખાધો એનો જે પોષક તત્વો વાળો જે એનો સાર ભાગ છે એ આ 7 ભાગમાં વહેંચાઈ જાય. અને જે ન પચેલો ખોરાક હોય એનું શું થાય? વિષ્ટા રૂપે આપણે એને બહાર કાઢીએ. તો જે વિષ્ટા રૂપે જે આપણે બહાર કાઢીએ છીએ એનું શું થાય છે? પરમાત્માએ ત્યાં શું વ્યવસ્થા કરી છે? શું? ખાતર. ખાતર કોણ કરે છે? અળસિયા. એ અળસિયા એ વિષ્ટા ખાય તો એ વિષ્ટા એ ખાય અને જે બહાર કાઢે એ ખાતર બને. અને એ જ ખાતર પાછું ખેતરમાં જાય અને પાછા ફરીથી ઘઉં થાય, ચોખા થાય, બાજરી થાય, મકાઈ થાય. આ સર્કલ થયું. ત્રીજું, એટલે હવા, પાણી અને ખોરાક આપણી બેઝિક જરૂરિયાત પરમાત્માએ પૂરી કરી અને જેના દ્વારા આપણે આનંદમાં રહી શકીએ. કેટલું સરસ! ખોરાક માટે આપણને વિવિધતા જોઈએ છે. જો પરમાત્માએ એક જ વસ્તુ બનાવી હોત તો ભાઈ ચલો ફળોમાં એકલા કેળા જ પાક્યા હોત, તો શાકભાજીમાં એકલા બટાકા જ હોત તો ગમત આપણને? કેટલી બધી વિવિધતા. ફ્રૂટમાં તમે જુઓ, કહો જો મને વિવિધતા ફ્રૂટમાં શું છે? કહો જો. સ્વાદ. પણ સ્વાદમાં કેટલા સ્વાદ છે? પણ ગળ્યામાં કેટલી બધી રેન્જ આપી એમણે. જુઓ, આપણે કેરી આવશે હવે, બરાબર છે? તોતા કેરીનો ટેસ્ટ જુદો, એ ખાટી જ છે ને. કેસરનો જુદો, ગળ્યાનો ટેસ્ટની વાત કરું છું. પેલી વલસાડી હાફૂસનો ટેસ્ટ જુદો, બદામનો જુદો. ગળ્યામાં તમે ચીકુ ખાઓ તો એની મીઠાશ જુદી, કેળું ખાઓ તો એની મીઠાશ જુદી. ખાટામાં તમે દ્રાક્ષ ખાઓ તો એ ખાટી જ છે પણ એનો ટેસ્ટ જુદો, મોસંબીનો ટેસ્ટ જુદો, પાઇનેપલનો. પરમાત્માએ કેટલી બધી આપણા માટે વ્યવસ્થા કરી છે, કેટલું બધું એમણે વિચાર્યું. આ કહે છે ને એમણે તપ કર્યું. હમણાં જ પ્રશ્ન ઉપનિષદમાં આવ્યું કે બ્રહ્માએ તપ કર્યું. તપ કર્યું એટલે શું? આ બધી વ્યવસ્થા કરવા માટે એમણે આયોજન કર્યું. એવી જ રીતે શાકભાજી, એવી જ રીતે અન્ન. સમય થઈ ગયો. ઓકે. એટલે આપણે હવા, પાણી, ખોરાકની વ્યવસ્થા થઈ. આપણને સારી રીતે, બહુ જ સરસ રીતે આપણે મિષ્ટાન બનાવી શકીએ, આપણું ફરસાણ બનાવી શકીએ, એટલી બધી વસ્તુઓ આપી આપણને. સાથે સાથે વિવિધ ચક્રો. વિવિધ ચક્રોમાં કેવું છે? દિવસ અને રાત, બરાબર છે? આ દિવસ અને રાતનું જે ચક્ર છે એ આપણે કલ્પના કરીએ, ના હોત તો શું થાત? દિવસ જ ના હોત, રાત જ હોત. ધારો કે દિવસ જ હોત, ગમે તે એક હોત. જો દિવસ જ હોત, આપણે એવું માનીએ કે દિવસ હોત તો એકલું શું કરત આપણે? હે? હા, એટલે આરામ ના કરત નહીં. આપણે દિવસ એકલો જ હોત તો શું કરત? આખો દિવસ કામ જ કરવું પડે ને. ઓફિસમાં હોત તો ઓફિસમાં બેસી રહેવું પડત. અમે લોકો ઘેર હોત તો અમારે ઘેર આખો દિવસ રસોઈ બનાવ્યા કરવી પડત. છોકરાઓ સ્કૂલમાં જતા હોત તો એમને સ્કૂલમાં ભણ જ કરવું પડત. આવું થાત ને. અને એ લોકો પછી થાક જ નહીં. આરામની જરૂર પડે કે ના પડે? એટલે પરમાત્માએ આ દિવસ અને રાત એના ચક્ર મૂક્યા કે આ માણસ થાકી જશે, એના બીજા દિવસે એને ઉત્સાહની જરૂર પડશે, જોમની જરૂર પડશે, ઉર્જાની જરૂર પડશે. એટલે એમણે રાત્રિ મૂકી કે દિવસના થાકથી તમે જ્યારે થાકીને સૂઈ જાઓ છો ત્યારે, આપણે સૂઈ જઈએ ત્યારે કેવા થાકેલા હોઈએ છીએ, અને બીજે દિવસે સવારે ઉઠીએ ત્યારે
તો એ કોણે આપી? એ પણ આપણા ઉપનિષદમાં આવવાનું છે કે એ આપણને કોણ આપે છે. તો આ દિવસ અને રાતનું ચક્ર આપીને પરમાત્માએ આપણી પર બહુ મોટી કૃપા કરી છે કે દિવસ દરમિયાનમાં થાકમાંથી, કંટાળામાંથી, સ્ટ્રેસમાંથી આપણે નીકળી અને બીજે દિવસે પાછા બીજા ઉત્સાહ સાથે, નવા ઉત્સાહ સાથે, નવી ઉર્જા સાથે આપણે બીજા નવા દિવસની શરૂઆત કરીએ છીએ. એટલે દિવસ અને રાત્રિનું ચક્ર મળ્યું આપણને. ઋતુઓની રચના, આપણે કેટલા નસીબદાર છીએ, ભારત દેશમાં જન્મ મળ્યો. જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. બીજા બધા દેશોમાં જાઓ કેવું હોય છે કહો મને. અને કેવી ઠંડી હોય, પણ અત્યારે જોયું બરફ પડ્યો અમેરિકામાં. હે તો કેટલી સરસ રચના. આ શિયાળો હવે જવા માંડ્યો, ઉનાળો આવશે. આપણે ત્યાં તો એટલી સરસ આ ઋતુઓની રચના છે કે ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ. શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, દરેક ઋતુની પોતાની મજા છે. દરેક ઋતુમાં ઋતુ પ્રમાણેના ફ્રૂટ, શાકભાજી, ઋતુ પ્રમાણેના શાકભાજી ને ફળો આવી જ જાય. શાકભાજી ને ફળો આવે એટલે આપણને ખબર પડે. જાંબુ આવ્યો એટલે હા ચોમાસામાં છે. હ પછી બીજી સરસ ચક્ર કયું છે, આની પણ આપણે કલ્પના કરીએ. જન્મ અને મૃત્યુ. માણસ જન્મે ને તે તો સારું લાગે, પણ મરે તો નથી ગમતું. પણ જો એ માણસો મરતા જ ના હોત તો એમ વિચાર કરો, આપણા જ ઘરમાં આપણા બા દાદા, એનાથી દાદા ને એ બધા જીવતા હોત તો કલ્પના તો કરો. હે ઊભા રહેવાની જગ્યા ના રહેત. એટલે ઘણી વખત આપણને એમ થાય કે આ મૃત્યુ થાય છે એ ખોટું છે. હવે શું લાગે છે, મૃત્યુ થાય છે એ સારું છે કે ખોટું છે? પરમાત્માની વ્યવસ્થા છે આ. અને જો અહીં જગ્યા નહીં કરીએ તો બીજા આવશે ક્યાંથી? પૃથ્વી પર આ સંતુલિત જીવન રહે એના માટે મૃત્યુ અને જન્મનું ચક્ર આપ્યું છે. અને સર્જનનો ક્રમ. જેવી રીતે આપણા જન્મ અને મૃત્યુ છે, એવી જ રીતે આ સૃષ્ટિનું પણ જન્મ અને મૃત્યુ છે. એને જન્મ અને મૃત્યુ આપણે નથી કહેતા, પણ શું કહીએ છીએ? પ્રલય અને નવસર્જન. આ પૃથ્વી પણ ઘરડી થાય તો એનો પણ પ્રલય થાય. અને એનો જ્યારે પ્રલય થાય છે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ કારણ સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે સમય જાય છે. અને પાછી નવસર્જનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે પાછી આ સૃષ્ટિ નો આવિર્ભાવ થાય છે. એટલે આ પણ પરમાત્માની વ્યવસ્થા છે, પ્રલય અને નવસર્જન. અત્યાર સુધીને કેટલી આપણે જોઈ બોલો પરમાત્માની ચક્રોની વાતમાં? જીવન મૃત્યુ, પછી દિવસ રાત, ઋતુ ચક્રો, પછી હા પાણીનું, વાયુનું અને અનાજનું. બરાબર, એ આપણે સમજ્યા. હવે છેલ્લું ચક્ર, આ પણ પરમાત્માની વ્યવસ્થા છે. અજ્ઞાન અને જ્ઞાન. અજ્ઞાન એટલે શું? માહિતી ના હોય, કશી ખબર ના હોય, એને આપણે અજ્ઞાન કહીએ. અને અજ્ઞાનને કોની સાથે સરખાવવામાં આવી છે? રાત્રિ સાથે. અને જ્ઞાનને પ્રકાશ સાથે. એટલે અહીં આગળ આ પરમાત્માની વ્યવસ્થા જુઓ. પરમાત્માને ખબર છે અને ખબર હશે જ કે આ સૃષ્ટિમાં અજ્ઞાનની રાત્રિ આવવાની જ છે. અત્યારે જુઓ, અજ્ઞાનની રાત્રિ ચારે બાજુ બરાબર જામી છે કે નહીં? સમાજમાં આપણને શું દેખાય છે કહો? અરાજકતા દેખાય છે, અજંપો લાગે છે, અસંતોષ છે, ભ્રષ્ટાચાર દેખાય છે.
બીજું શું દેખાય છે? સ્વાર્થ, ભોગવાદ દેખાય છે. દરેકને મારું જ કરવું છે. સત્તા, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાની દોડ પાછળ લોકો દોડેલા દેખાય છે. પરમાત્માને ખબર છે આવું આવવાનું જ છે. એને શું કહીશું આપણે? અજ્ઞાનની રાત્રિ. અને રાત જેમ પસાર થાય ને સવાર ઉગીને એમ આ અજ્ઞાનની રાત્રિ પણ જવાની છે અને જ્ઞાનનો દિવસ આવવાનો છે. અને જ્ઞાનનો દિવસ આવવાનો છે એના માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. અને સંપૂર્ણ જીવને એમાં નિમિત્ત બનવા માટેનું એક શું કહેવાય એને એનો નિર્ધાર કર્યો છે કે આ જ્યારે અજ્ઞાનની રાત્રિ આટલી જામી છે ત્યારે આ સંપૂર્ણ જીવન જેને જેને ઈચ્છા છે, જેની અંદર જિજ્ઞાસા છે એ લોકોને ચોક્કસ જ્ઞાન આપવા માટે કટિબદ્ધ થશે. અને ચોક્કસ આ પરમાત્માની ઈચ્છા છે એટલે જ્ઞાનનો દિવસ ચોક્કસ ઉગવાનો જ છે. આપણે બધા એમાં નિમિત્ત માત્ર બનવાનું છે. અને આ જે અજ્ઞાનની રાત્રિ જે ચાલી રહેલી છે એને આપણે દૂર કરવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. હવે આપણે જ્યારે આ વિષય સમજ્યા, સૃષ્ટિનું સર્જન, બરાબર, તો સૃષ્ટિનું સર્જન વિષય સમજ્યા તો આપણને એવું થવું જોઈએ કે આ વિષય સમજ્યા પછી મારે શું કરવાનું. અહીં આગળ આપણે સાંભળીને જતા રહેવાનું નથી, પણ આ વિષય જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે વિષય દ્વારા આપણે શું શીખવાનું? એ તો બરાબર. કેવી રીતે ભાગરૂપ બનીશું આપણે? પરમાત્માની વ્યવસ્થામાં ભાગરૂપ બનવાનું, એ વાત સાચી, પણ કેવી રીતે બનીશું? હા, પરમાત્માએ જે આ સૃષ્ટિમાં જે નિર્માણ કર્યું છે, શું નિર્માણ કર્યું? તો પંચમહાભૂત, જીવ સૃષ્ટિ, બરાબર છે. બે જ છે, પંચમહાભૂત છે અને જીવ સૃષ્ટિ. તો પંચમહાભૂત પ્રત્યે આપણે શું કેવું વલણ રાખીશું? પંચમહાભૂતનો બગાડ થાય પછી? અને એ જ વિષય આપણે આ સૃષ્ટિનું સર્જન, જે જગતની વાત કરી અત્યારે શરૂઆતમાં, કે આ અધ્યાત્મનો જે વિષય છે એમાં ત્રણ મુખ્ય છે: જીવ, જગત અને જગદીશ, બરાબર. તો એમાં જગત એટલે કે સૃષ્ટિ. સૃષ્ટિમાં આપણે પંચમહાભૂત, અંતઃકરણ અને પ્રવૃત્ત ચૈતન્ય એટલે આત્મા, આ ત્રણ દ્વારા પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. હવે આપણે આવતા રવિવારે આ જે પંચમહાભૂત છે ને એના વિષય પર ભણવાનું છે. એટલે આખું આ જે સૃષ્ટિનું સર્જન જે થયું, આવિર્ભાવથી શરૂ કરીને એમાં આવતા દરેક ઘટકો, એમાં પંચમહાભૂતને આપણે આવતી વખતે જોવાનું છે. બીજી વખતે આપણે જોઈશું અંતઃકરણને, એમાં આવશે મન અને ચિત્ત. ખ્યાલ આવે છે? પછી પરમાત્માના સ્વરૂપને સમજીશું. ત્યારે તમારા મગજમાં આ પિક્ચર ક્લિયર થઈ જશે. ખ્યાલ આવે છે? તો પરમાત્માની વ્યવસ્થાના ભાગરૂપ બનવું એટલે શું? કે જે પંચમહાભૂત છે એનો આપણે બગાડ કરીએ નહીં. આપણા ઘેર તો સોલાર સિસ્ટમ છે ને ભાઈ, રાખો ને લાઇટો, બાળોને શું વાંધો? છોકરાઓ લાઇટો ચાલુ રાખીને જાય, પછી આપણે સ્વિચ બીચ બંધ કરવા ઉઠીએ નહીં. ઘણા લોકો નળ પણ બંધ ના કરે, કોર્પોરેશનના પાણી આવે ત્યારે. આવવા દો, ગટર સાફ થાય છે એમ કે ઘણા લોકો. નળના પૈસા નથી, નળ લાવવાના છે પણ આળસ થાય છે. ત્યારે આપણે જો આ પર્યાવરણનું જો જતન કરવું હોય તો આપણે સજાગ રહેવું પડશે, બરાબર. બીજું, મનુષ્ય જીવનનું પ્રયોજન સિદ્ધ કરીએ. કારણ કે મનુષ્ય જીવનનું પ્રયોજન સિદ્ધ કરીએ એટલે શું? આપણે જોઈ લીધું કે આખી સજીવ સૃષ્ટિ છે. સજીવ સૃષ્ટિમાં બે ભાગ પડ્યા, અન્ય યોની અને મનુષ્ય યોની. તો અન્ય યોનીને તો બિચારાને કશું આપ્યું નથી, એને તો એને સહજ સ્ફૂર્ણાથી એ તો બધું કામ કરે જ છે, બરાબર. પણ આપણને પરમાત્માએ શું આપ્યું? વિવેક. અને વિવેક આપ્યો છે તો આપણે આપણી ઉર્ધ્વ ગતિ કરવાની, અધોગતિ કરવાની નહીં, બરાબર. આટલું આપણે આજે સમજ્યા. ઓમ તત્સત. હવે આના અંગે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
છે કોઈ પ્રશ્ન?